જય પશુપાલક, જય ગૌ માતા. સેક્રેટરી યુનિયનના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલે પશુપાલક સંગઠન માટે સંઘર્ષ કરી રહેલા ઉત્તમ પટેલ માટે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું. અરવિંદભાઈ, પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે એક વ્યક્તિનો હાથો બની અને સંગઠન તોડવા માટે તમે એવા લોકોનો સાથ આપી રહ્યા છો કે જે લોકોએ નકલી દૂધ ભરાવી ભૂતિયા ગ્રાહકો ઊભા કરી અને પૈસા મેળવ્યા છે. તમને કેવા સેક્રેટરી મિત્રો તમારા સહયોગમાં છે તમને ખબર છે? તમે એકવાર પડદા પાછળની સચ્ચાઈ જાણી લેજો અને પછી તમે એમને સહકાર આપજો. હું એમ નથી કહેતો કે તમે ખોટા છો, પણ મેં જે કીધું એ દરેક સેક્રેટરીને લાગુ નથી પડતું. જે ભ્રષ્ટાચારી અને ખોટા છે એમને જ લાગુ પડે છે. બાકી જે સાચા છે એ 10 સેક્રેટરી ઉત્તમ પટેલની મુલાકાત કરી અને એમને સમજાવ્યું મને કે તમે જે શબ્દો બોલ્યા છો એ 10% સાચા, એ વાત સાચી, પણ 90% સેક્રેટરી ખોટા નથી. અને એમને એક વાર્તા કહી અને મને પૂરી સમજણ આપી અને એ વાત સાથે હું સંમત છું. હું આવતા વિડીયોમાં એ વાર્તા પણ તમને કહીશ. આજે વિડીયો લાંબો થઈ જશે, પણ એક વસ્તુ યાદ રાખજો અરવિંદભાઈ, કે સંગઠન તોડવામાં જે કાંઈ તમને મળ્યું હોય, કાં તો તમને પ્રેશર થયું હોય, કાં તો કોઈની શરમમાં તમે કામ કરતા હોય, પણ સેક્રેટરી અને પશુપાલકનો શું સંબંધ છે એ તમે જાણો. એક બાપના 2 દીકરા હોય એમ સેક્રેટરી અને પશુપાલકો ઘણી જગ્યાએ છે. ઘણા સેક્રેટરી એવું વિચારે છે કે પશુપાલકોને કેવી રીતે હું શું કરું તો વધારે પૈસા મળે, આની માટે પૂરો પ્રયત્ન કરે છે. અને ઘણા સેક્રેટરી એવા હોય છે જે પોતાનું ઘર ભરતા હોય છે. એમાં નકલી દૂધ બનાવીને ઘર ભરતા હોય, કે સ્થાનિક દૂધ વેચાણમાં કડદો કરીને ઘર ભરતા હોય, કે પછી ભ્રષ્ટાચાર કરીને ઘર ભરતા હોય. બાકી હું બધા માટે આ શબ્દો નથી બોલેલો. અને જે સાચા છે અને જેને ખોટું લાગ્યું હોય તેની હું દિલથી માફી માગું છું. એમાં કોઈને આપણને માફી માગવામાં કોઈ શરમ કે સંકોચ પણ નથી. પણ જે ભ્રષ્ટાચારી છે એ લોકોના પગ તળિયેથી જમીન ખસી ગઈ છે, કારણ કે એમને ખબર છે કે પશુપાલક સંગઠન બનશે અને જો પશુપાલકો ફરિયાદ કરશે સંગઠનને તો સૌ પ્રથમ તો ગામની દૂધ મંડળીની જ તપાસ કરશે સંગઠન, અને એમાં શું છે એ જાણકારી લેશે અને પાયામાંથી ગામની દૂધ મંડળીમાંથી જો સડો નીકળશે તો જ આપણે ઉપર સડો કાઢવાની કે વહીવટ ચોખ્ખો કરવાની માગણી કરી શકીશું. બાકી જો આપણા ગામડામાં આ જ પરિસ્થિતિ છે તો આપણે કયા મોઢે માગવાના છીએ? એટલે મારું જે નિવેદન હતું તે અરવિંદભાઈ એટલું બધું નહોતું કે તમારે કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપવું પડે. આપણી સેક્રેટરીને પશુપાલકોની લડત આપણે સમજી એકબીજા સાથે સમાધાન કરી લીધું હોત. જો તમે ખરેખર આટલી બધી સિરિયસ લેવાની આ વાત જ નહોતી. કારણ કે 2 ભાઈઓનો ઝઘડો હોય તો 2 ભાઈઓએ સમજી લેવાનું હોય. જ્યારે ત્રીજો વ્યક્તિ ઇન્ટરફિયર થાય એટલે એનું પરિણામ બહુ ખરાબ આવતું હોય છે. એટલે તમે જે સંગઠન તોડવા માટેના જે પ્રયત્નો કર્યા એમાં તમારી સાથે કોણ હતું અને કેવા વ્યક્તિઓ હતા આ તમે પહેલાં ફરી એકવાર જોજો. તમારી પાસે એવા વ્યક્તિઓ પણ હતા કે જેમને મંડળીની સિલક વાપરી દીધી હતી. ગામ લોકોએ એમને 2-3 મહિના માટે સેક્રેટરી પદ ઉપરથી બરખાસ્ત કરી દીધા હતા અને પૈસા ભરાવ્યા હતા. આવા લોકો પણ તમારી પાસે હતા. અને આ બધું જ તમારે જાણવું હોય તો મારા વિડીયોના માધ્યમથી નથી કહેવું. હવે તમે મને રૂબરૂ મળજો અને મને બોલાવજો રૂબરૂ. હવે હું 100 પશુપાલકો લઈને તમારી પાસે આવીશ અને તમને જવાબ આપીશ. એટલે મને ખરેખર જે સાચા છે, જે સેક્રેટરીને ખોટું લાગ્યું હોય તો ઉત્તમ પટેલ માફી માગે છે. બાકી જે ભ્રષ્ટાચારી છે અને જેને પાયામાંથી જ શરૂઆત કરી છે આ લોકો પાસે ઉત્તમ પટેલ ક્યારેય માફી નહીં માગે. પશુપાલકોની માગણી હશે તો એ ગામનું ઓડિટ જરૂર થશે અને સત્યનું સત્ય, દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર કાઢશે. એટલે સંગઠન પશુપાલકો માટે જે કાંઈ કરવું પડશે એ કરશે. અને પશુપાલકોને નિવેદન છે કે હવે તમે તૈયારી કરી લો. તમારે તમારી લડત જાતે જ લડવાની છે અને ઘરે બેસીને લડવાની છે. બહાર નીકળવાનું આવશે ત્યાં પશુપાલક સંગઠન તૈયાર છે. માત્ર પશુપાલકોના સહકારની જરૂર છે. ચાહે તમારા ગામની મંડળી હોય, ચાહે સાબર ડેરી હોય કે ચાહે ફેડરેશન હોય,
કોઈ પણ જગ્યાએ પશુપાલકોના સહકાર માટે સંગઠન તૈયાર છે અને આ સંગઠન બનશે તો જ પશુપાલકોને ન્યાય મળશે. એટલે દરેક લોકોને એક જ નિવેદન છે કે પશુપાલક સંગઠનને સહકાર આપજો અને પશુપાલક સંગઠન સાથે જેમ બને તેમ જલ્દી જોડાઈ જજો. હું આવતા વિડીયોમાં પશુપાલક સંગઠનમાં કેવી રીતે જોડાવું એનું પૂરું માર્ગદર્શન આપીશ. જય હિન્દ, જય ભારત.